ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગેસ બોટલની અછટ. અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ બંધ થતા ગ્રાહકોમાં રોષ. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ વચ્ચે થોડા દિવસો પહેલા જ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો હતો. ત્યારે હવે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડરની ઓનલાઈન નોંધણી અચાનક બંધ થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે સવારે અચાનક જ ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ થઈ જતા અનેક ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી તેમને એવું જણાવવામાં આવ્યું કે હાલમાં યુદ્ધના કારણે ગેસની સપ્લાય પર અસર પડી છે અને સિસ્ટમ ઉપરથી જ બુકિંગ બંધ છે. કેટલાક ગ્રાહકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો સામાન્ય લોકો સુધી ગેસ સિલિન્ડર કેવી રીતે પહોંચશે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે એક પરિવાર ગેસ સિલિન્ડર ન મળતા સીધા એજન્સી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન એજન્સીના સંચાલકોએ એક મહિલા ગ્રાહકની ડેપ્યુટી મામલતદાર સાથે ટેલિફોનિક વાત પણ કરાવી હતી, જેમાં ડેપ્યુટી મામલતદારે જણાવ્યું હતું કે ગેસ બુકિંગ સિસ્ટમ ઉપરથી જ બંધ હોવાથી હાલ નોંધણી શક્ય નથી. ઓનલાઈન બુકિંગ બંધ થતાં જ અનેક ગ્રાહકો એજન્સી પર પહોંચી ગયા હતા અને ગેસ સિલિન્ડર અંગે સ્પષ્ટતા માંગી. એકચ્યુઅલી આજે સવારમાં મેં બોટલ બુકિંગ કરતો હતો તો બોટલ બુકિંગ થયા નથી, તો મેં અહીંયા આવ્યો ઓફિસ પર તો મને એવું કીધું કે આ વોર ચાલે છે એના લીધે બોટલ બુકિંગ થતા નથી. અમુક લોકોના બોટલ બુકિંગ થઈ ગયા છે પણ ઓટીપી નથી આવ્યા. એ લોકોના ઘરે બોટલ ડિલિવરી પણ આવ્યા પણ એ લોકોને બોટલ આપતા નથી કે જ્યાં સુધી તમને ઓટીપી નહીં આવે ત્યાં સુધી તમને બોટલ નહીં આપવામાં આવે. ખબર નહીં, હવે આ વોર ચાલે છે એવું કહે છે, વોર ચાલે છે એના લીધે બોટલ હમણાં નહીં આવે. તો અમે કીધું કે કેટલા દિવસમાં બુકિંગ થશે, તો કે એ પણ અમે તમને નહીં કહી શકતા. તો આજે છોકરાઓના 10મા 12મા લોકોની એક્ઝામ ચાલે છે, રમજાન મહિનો ચાલે છે, બરાબર. તો અમે લોકો ઘરમાં જો ગેસ જ નહીં હોય તો પછી શું થશે. રમજાન મહિનાની અંદર આખો દિવસ અમે ઇફતાર રોજા રાખીને સાંજે ઇફતારી કરવા માટે કોઈ બનાવવાનું ના હોય તો કેવી રીતે એ થાય. યુદ્ધ થયું છે એના લીધે આ બોટલનું એ છે કે બોટલ હવે યુદ્ધ તો 6 મહિના 2 વર્ષ લગીને ચાલે તો અમને બોટલ નહીં મળે અને એમાં પણ બોટલમાં પૈસામાં વધારો કરી દીધો છે આ લોકોએ, તો પણ બોટલ નથી મળતા અમને. હવે મારા ઘરે 2 દિવસમાં બોટલ ખલાસ થઈ જશે. કેટલા રૂપિયાનો વધારો કર્યો? 60 થી 70 રૂપિયાનો વધારો કર્યો છે આ લોકોએ. मारे तांदलजा नवी नगरी में शादी दीवान। मैं यहाँ पे बोतल के लिए आई हूँ। मेरे घर पे बोतल आ गया है। 4 तारीख को मैंने बुकिंग कराया था और घर पे आया है तो मेरा सिम कार्ड बंद हो गया है और ओटीपी नहीं आया है। मैंने यहाँ पे कंफर्म करा कि मेरा ओटीपी नहीं आया, सिम कार्ड बंद हो गया है। तो मुझे बोतल चोपड़ी के ऊपर दे दो, आप चोपड़ी पे लिख के दे दो कि मेरा बोतल ओटीपी नहीं है, आप बोतल ले लो। तो बोतल घर से वापस लेकर और ये जवाब दे रहे कि आपसे जो होता है ना वो कर लो, हमारी सिस्टम बंद है। मैंने बोली सिस्टम तो इन्फॉर्म करो ना कि सिस्टम बंद है। तो ये बता रहे हैं वो कि लाइट तुम्हारे घर लाइट जाएगी तो इन्फॉर्म करके जाती है कि आधे घंटे लाइट जाएगी। तो मैं वहाँ से अंदर से ऑफिस वाले मैडम बोल रहे मैंने 4 मार्च को कराया। ओटीपी आ गया, ओटीपी नहीं आया है, मैं पेमेंट कर चुका है और सिम कार्ड जो ओटीपी आता है ना वो सिम कार्ड मेरा बंद हो गया है। मैं यहाँ पे अपडेट कराना आई हूँ तो बोले सिस्टम बंद है, यहाँ पे आपका ओटीपी आएगा तभी आपका बोतल मिलेगा। मैंने कहा चोपड़ी दी, आप चोपड़ी पे लिख के दे दो कि ओटीपी नहीं है, हम इनको बोतल दे रहे हैं। तो बोले वो हमारे रूल्स में नहीं है, हम नहीं देंगे आपको बोतल, आपसे जो होवे वो कर लो आप। गैस के बोतल अवेलेबल है? हाँ मेरे घर पे बोतल आया है, वहाँ से रिटर्न लेके गए। ओटीपी दो तो आपको बोतल देंगे हम। पहले हम रमजान महीने में कितना परेशान, ब्लैक में बोतल हम कितने लेंगे? 1500 के बोतल ब्लैक में मिल रहे। क्या नाम है आपका? हिना शेख।